મિત્રો જંગલમાં તો મોર કંઈક આ રીતના તમને જોવા મળતા હોય. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું પણ મજામાં છું. અને મિત્રો જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આપણે પહોંચી ગયા છીએ જ્યાં મહાદેવના દર્શન કરવા માટે, જ્યાં ભોજનાથ મહાદેવ સામે તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો. અને અહીંનું લોકેશન પહેલાં તો જુઓ તમે, એક સરસ મજાનું જ્યાં કહેવાય પ્રકૃતિને જ્યાં ખોળે સરસ મજાનું જ્યાં ભોજનાથ મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે. તો આપણે પહેલાં દર્શન કરીએ. જો આ બાયનું લોકેશન કંઈક આ રીતનું છે ને સામે ઉપર પણ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો. તો હાલો પહેલાં જઈ અને તમને પહેલાં મહાદેવના દર્શન કરાવો અને પછી મિત્રો અહીંનું લોકેશન બતાવીશ. પણ એક સરસ મજાની નદી પણ છે અને અહીંયા ડુંગર ઉપર જ્યાં ડુંગરની જ્યાં કહેવાય જ્યાં ડુંગરની થડમાં જ્યાં મંદિર આવેલું છે. તો હાલો પહેલાં જઈ વિડીયોમાં બની રહીજો ને. ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તો મિત્રો આજે 3 મિત્રો અમે આવી ગયા છીએ જ્યાં મહાદેવના દર્શન કરવા માટે. તો આનીકોર છે મિતુલ, આનીકોર જ્યાં સુજો. તો હાલો પહેલાં જઈ મિત્રો મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો અહીંયા જો સરસ મજાનું અહીંયા આવો તો ગેટ એક શ્રી ભોજનાથ મહાદેવ મંદિર. તો હાલો અંદર જઈ. અંદરની જગ્યા પણ બહુ સરસ મજાની છે અને મહાદેવના બી દર્શન કરવાના છે. તો હાલો વિડીયો બની રહી ગયો ને ચેનલ ઉપર ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું. મિત્રો પહોંચી ગયા છીએ અને આનીકોર જ્યાં શ્રી ગણપતિ દાદાના દર્શન, આનીકોર હનુમાન દાદાના. મહાદેવના દર્શન કરાવ્યા પણ અહીંયા આપણે પહોંચી ગયા છીએ સરસ મજાનું જ્યાં વ્યૂ. તો કે મહાદેવના મંદિર આવો એટલે અહીંયા વ્યૂમાં કાંઈ ઘટે નહીં મિત્રો. તો જુઓ તમે અહીંયાથી જ્યાં જો અહીંયા ડુંગરાની જે શરૂઆત થાય છે અને સામે જો એક સરસ મજાની નદી છે. અહીંનો વ્યૂ તો બેસ્ટ લોકેશન જ્યાં કહી શકાય મિત્રો. અને જ્યારે નદીનો સામો કાંઠો પણ અહીંયા તમને બતાવતો હોય સમજો અહીંયા મોર જ્યાં કળા કરતો હોય એવું દૃશ્ય તમને અહીંયા જોવા મળતું હોય. જો બાકી આવું લોકેશન તો આપણે જ્યાં ત્યાં જોવા ન મળતું. કદાચ તમને અત્યારે જોવામાં કેવું છે બાકી જો એ મોર રીલી કળા કરી રહ્યો છે અત્યારે. તો અહીંયા મિત્રો જ્યાં તમને મોરના અવાજ પણ અહીંયા સંભળાતા છે આ લોકેશન ઉપર. કેમ કે અહીંયા નકરા અહીંયાથી જ્યાં મોર દેખાય છે અમુક જ્યાં મોર જ્યાં હાલ કળા પણ કરી રહ્યા છે. બાકી લોકેશન લીધું અત્યારે નેક્સ્ટ લેવલ છે. જ્યાં મહાદેવના દર્શન કરવા અહીંયા દર સોમવારે તો કે દર સોમવારના દિવસે અહીંયા સરસ મજાની જ્યાં મેળા જેવો માહોલ પણ અહીંયા હોય છે. અને આવું લોકેશન તમને અહીંયા જોવા મળે ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. મિત્રો અહીંનો નજારો એક નંબર છે મિત્રો. માહોલ અહીંનો તમે જ્યાં જોઈ શકો છો. અને અહીંયા જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો અહીંયા જ્યાં ભાઈ ભક્તો પણ જ્યાં દર સોમવારે અત્યારે ટ્રાફિક હોય છે દર્શન કરવા માટેનું. સરસ મજાનો જ્યાં હવન. અને મિત્રો ઓલકોની સાઈડમાં જ્યાંથી ઓલકોની સાઈડમાં જ્યાં ભોજનાલય પણ શરૂ છે. તો અહીંયા પણ એક મિત્રો સરસ મજાના તમને બાપુના જે દર્શન કરાવો. અહીંની પણ જ્યાં જોરદાર વ્યવસ્થા છે. એક ભજન સંતવાણી માટે સરસ મજાનો શેડ બનાવેલો છે. માહોલ એક જોરદાર છે. જ્યાં અત્યારે હાલ છે આપણે જ્યાં ભોજનાથ મહાદેવ. તો આપણે ભોજનાથ મહાદેવના દર્શન કરી પડ્યા. અને સામે તમે જ્યાં જોઈ શકો છો તો તે ડુંગર છે મિત્રો. અને પડખે એક સરસ મજાની જ્યાં નદી પણ છે એમનો પણ વ્યૂ જોરદાર છે. તમે પણ ક્યારેક આવજો અહીંયા મહાદેવના દર્શન કરવા માટે અને કંઈક અહીંયા આનંદ થાય. અને સરસ મજાના બાળકો માટે પણ અહીંયા મિત્રો લસરપટ્ટી એવું છે. સામે જ્યાં ભોજનની વ્યવસ્થા પણ શરૂ છે. અલગ અલગ ઘણું બધું બહુ વિશાળ જગ્યામાં જ્યાં કહી શકાય કે જ્યાં જગ્યા છે ત્યારે આશ્રમ જ્યાં ભોજનાથ મહાદેવ. અને બહુ સુંદર મજાનો નજારો છે અહીંયા. આમથા તમે આવો તો પણ આનંદ આવે. અને અત્યારે જે શ્રાવણ મહિનો એટલે આપણે સ્પેશિયલ પહોંચી ગયા છીએ જ્યાં દર્શન કરવા માટે. મિત્રો અત્યારે દર્શન કરી અને બેઠા છીએ અને આજુબાજુનો વ્યૂ પણ એક જોરદાર છે. અહીંયા મિત્રો જે કહેવાય એક મોરલા.
તો મિત્રો મોરલાના ટંકા કંઈક સાંભળવાની કંઈક અલગ મજા આવે. અને અહીંયાથી જ્યાં આપણે બેક સાઈડમાં જે ગયા હતા લોકેશન લેવા, ત્યાં મોરલા હતા પણ ફોનમાં બરોબર સ્કેન નથી બાકી અત્યારે મોરલાનો અવાજ તમને સંભળાતો છે. જ્યાં મોરલા કળા પણ અત્યારે કરી રહ્યા છે અને અત્યારે વરસાદી માહોલ છે પણ ખૂબ આનંદ આવ્યો આ જગ્યા ઉપર. તમે પણ કદાચ ક્યારેક આવવા માંગતા હો તો જ્યાં પાલિતાણા તાલુકાનો જ્યાં હાથરસની ગામથી લગભગ 1 કિલોમીટર દૂર જે એક નદીના કાંઠે આવેલું છે જ્યાં ભોજનાથ મહાદેવ મંદિર, તમે પણ આવજો દર્શન કરવા. અત્યારે સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે અને બાળકો માટે પણ અહીંયા જ્યાં કહેવાય સરસ મજાની લસરપટ્ટી હિંચકાની સુવિધા પણ છે. ભોજનાલય પણ અત્યારે જો કંઈ સોમવારના દિવસે અહીંયા જ્યાં કહેવાય જેમ મેળા જેવો મિત્રો માહોલ હોય સોમવારના દિવસે, તો તમે પણ દર્શન કર્યા દેશે. તો ખાસ કરીને વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. હવે અહીંથી નીકળી બહારની સાઈડમાં ત્યાંનું લોકેશન કેવું છે હાલ તમને બતાવું મિત્રો. સરસ મજાનું જ્યાં ડુંગરની થડમાં જ્યાં મંદિર આવેલું છે, તો અહીંયા પણ જો સરસ મજાના બાકડા છે બેસવા માટે અને ઝાડવાની છે તો બેસવાની મિત્રો મજા આવે. મિત્રો અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ બહાર મંદિરની. બાકી મંદિરની બહાર પણ અહીંયા લોકેશન જો જંગલ જેવું જ મિત્રો લોકેશન છે અહીંયા. બાકી આમ જુઓ તો જ્યાં કહેવાય જ્યાં પ્રકૃતિના ખોળે મિત્રો એક સરસ મજાનું લોકેશન છે અહીંયા. જ્યાં ભોજનાથ મહાદેવ મંદિર, જ્યાં મહાદેવના પણ દર્શન કર્યા છે મિત્રો. અને અહીંયા જ્યાં ડુંગર છે જ્યાં તમે હસ્તગીરી હિલ્સ આવો છો તો હસ્તગીરીની જ્યાં કહેવાય જ્યાં સાઈડનો ભાગ તો અહીંયા મંદિર આવેલું છે. તમે પણ દર્શન કરવા આવવાનું ચૂકતા નહીં. અહીંયા ટહુકા તમે મોરના જોઈ શકો છો મિત્રો, કેમ કે આ જગ્યા પર તમે આવો એટલે મોર તો મિત્રો તમને લાગત જોવા મળતા હોય અહીંયા, પણ કેમેરામાં જ્યાં સ્કેન કરવા જઈએ એટલે મોર નહીં ત્યાંથી નીકળી પણ જતા હોય. તો સામે તમે જ્યાં નિહાળી શકો છો તો એક સરસ મજાનો મોર અત્યારે જ્યાં કહેવાય જ્યાં સણી રહ્યો છે, એટલે તો કે ખાઈ રહ્યો છે કંઈક, પણ ત્યાં જાશ્યો જ્યાં મોર નજીક જવાની કોશિશ કરીએ એટલે એ જંગલમાં હોઈએ ત્યાં તો આપણે ત્યાં જઈએ આપણે નથી જવું. અવાજ જુઓ તમે, જ્યાં મોરનો અવાજ પણ સાંભળી શકતા હશો. તો અહીંયા આવો તો લગભગ ખૂબ જ આનંદ થાય, ખૂબ જ મજા આવે મિત્રો. અહીંનું લોકેશન એક જોરદાર છે, કેમ કે પડખે એક સરસ મજાની નદી પણ છે ને ડુંગરની જ્યાં થડમાં જ્યાં સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. તો ખાસ કરીને તમે પણ આવવાનું ચૂકતા નહીં, કેમ કે આવી જગ્યા પર ઘડીક આવો ને તો પણ મજા આવે એવું લોકેશન છે. હજી ગજબ અમે લગભગ કલાક થઈ ગઈ છે આવ્યા, પણ અહીં બેઠા હતા એટલે ખૂબ જ મજા આવી. પણ તમે પણ દર્શન કર્યા છે તો આ રીતનું કંઈક છે. ત્યારે મિત્રો તમે જ્યાં મહાદેવનું મંદિર તો જ્યાં સામે છે હાલ તમે જ્યાં જોઈ શકો છો, પણ જ્યાં જરાક મંદિરની હાલ નીચે આવો તો અહીંયા કંઈક જૂની કંઈક વાવ, જો કે વર્ષો જૂની વાવ અત્યારે અહીંયા જોવા મળી છે. અને મિત્રો અત્યારે વાવ આમ તમે જો તો આખી ભરેલી છે. જ્યારે આમ ખોબો કરીને જ્યાં તમે પાણી પી લો એવી સરસ મજાની વાવ ભરાઈ ગયેલી છે, પણ બહુ જૂની વાવ છે. અહીંયા સરસ મજાનું જો અહીંયાથી પાણી, તો સામે પણ જ્યાં અહીંના જ્યાં પક્ષી જીવજંતુ અહીંયા જ્યાં પાણી પી શકે, અને સામે જ્યાં મંદિર પણ છે બીજ ભાણગીરી બાપુનું સરસ મજાનું મંદિર પણ છે અહીંયા. તો આવું લોકેશન છે મિત્રો, અહીંયા ખૂબ જ મજા આવે એવું લોકેશન છે કે ખાસ કરીને તમે પણ આ જગ્યા પર આવવાનું ચૂકતા નહીં. અહીંયા તમને અમુક જૂની બી વસ્તુ જોવા મળશે. અને જ્યાં મહાદેવના ત્યાં ભોજનાથ મહાદેવના દર્શન કરી અને મિત્રો એક સરસ મજાનું જ્યાં શેત્રુંજી નદીની કાંઠે અત્યારે જ શેત્રુંજી નદી હાલ ભરાઈ ગયેલી છે, એટલે ત્યાં મંદિર ઘણું ખરું ડૂબી ગયેલું છે. પણ જ્યાં મંદિરની પાછળ જ્યાં તમને હું બતાવી હતો તો ત્યાંથી લગભગ 300 થી 400 મીટર દૂર તો અહીંયા જૂનું મંદિર છે. તો ત્યાં પણ તમે જ્યાં દર્શન કરવા જઈ શકશો. અત્યારે અમે હાલ નથી ગયા, કેમ કે ત્યાં પાણી અત્યારે હાલ આવી ગયું છે. તે જો મિત્રો અહીંયા તમે જ્યાં મોર, તો મિત્રો જંગલમાં તો મોર કંઈક આ રીતના તમને જોવા મળતા હોય. વાહ ભાઈ વાહ, આ રીતની મોર છે મિત્રો. જ્યાં ભોજનાથ મહાદેવ અહીંયા આવો તમે તો મોરલા. તો મિત્રો ભોજનાથ મહાદેવનો બ્લોગ તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ.